નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે અને અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરીને તમારા રિસ્કને મેનેજ કરી શકો. હવે મોસ્ટ ઓફ જે આ મૂવમેન્ટ આવી છે એ પ્રેડિક્શન મુજબ જ આવી છે, પણ એક પ્રશ્ન એ થાય છે કે શું આ મૂવમેન્ટ કેપ્ચર થઈ શકે? જવાબ છે ના. મારો જવાબ, તમારી મને ખબર નથી. કેમ કે અત્યાર સુધી જેટલા પણ એનાલિસિસ વિડીયો તેમજ કોર્સના જેટલા પણ વિડીયો મેં રેકોર્ડ કર્યા છે, એમાં એક જ વસ્તુ શીખવાડી છે કે જ્યાં તમારું રિસ્ક રિવોર્ડ ફોલો નથી થતું એ ટ્રેડમાં આપણે એન્ટ્રી કરવાની નથી થતી. કદાચ એ આપણા વ્યૂ મુજબ હોય ને તો પણ નહીં. એટલે આ રીઝનને કારણે આ મૂવમેન્ટ કેપ્ચર કરી શકાય નહીં. બાકી બધા લોજિક આપણા બરાબર હતા, પણ માત્ર ને માત્ર એક જ લોજિક એ હતું. આજે એક મિત્રનો મને મેસેજ આવ્યો ને એક બે મિત્રના કોલ પણ આવ્યા કે સાહેબ તમે રીલ કેમ અપલોડ ન કરી, કોલનું પ્રીમિયમ એક્ઝેક્ટ આપણા લેવલેથી જ ગયું છે, પણ ત્યાં આપણો 25 પોઈન્ટનો સ્ટોપ લોસ આવે છે જે ન લઈ શકાય. અને બીજી મહત્વની વાત કે મને ફાકા ફોજદારી કરતા આવડતી નથી કે મારા લેવલ ઉપરથી ગયું છે તો અહીંથી ટ્રેડ બનતો હતો. બરાબર, આનાથી તમારી સાયકોલોજી ખરાબ થાય એટલા માટે. બરાબર, બાકી કમ્પ્લીટ આ ઝોન ઉપરથી પણ એન્ટ્રી બનતી હતી, આ ઝોન ઉપરથી પણ બનતી હતી, પણ શું સ્કેલ્પિંગ, અને આપણે સ્કેલ્પર નથી. બરાબર, એટલે લીગલી કોઈ પણ ટ્રેડ બનતો નહોતો. બરાબર, જોઈ લે પ્રીમિયમની અંદર. બાકી લોજિક મુજબ જ ગયું છે, ક્યાંય લોજિક સિવાય ગયું નથી. ક્લીન જ કીધું તું 24,320 ઉપર નીકળે, એક કેન્ડલ ક્લોઝ કરે અને બીજીની ઉપર ક્લોઝ કરી દે, આપણે માની લેશું કે આ રિવર્સ થઈ ગયું છે. બરાબર, પણ આપણે એક રિટ્રેસમેન્ટ જોતું હતું એ ના આવ્યું તો જવા દેવાનું. બરાબર, એમાં કોઈ સંચય નહીં કરવાનો કે ભાઈ શું કરવું એમ. ક્લીન એવી ચર્ચા થઈ હતી. મેં તમને આ જગ્યા પર ક્લીન એવું કીધું હતું 73ની નીચે એક પણ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ના આવવું જોઈએ. જો આવી ગયું તો આ પ્રીમિયમ 0 થઈ જશે. જો આની નીચે 73ની નીચે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું તો પછી આની 0 થવાની પોસિબિલિટી છે. ગઈકાલનો વિડીયો સાંભળજો. પણ આ પોસિબિલિટી મેં તમને બતાવી હતી કે કદાચ નીચે પણ ઓપન થાય પણ આમ ઉપર આવીને ક્લોઝ કરે ને તો સમજવાનું કે આ માર્કેટને રિવર્સ કરાવી લેશે. પણ ક્યાં સુધી? 116 સુધી. 116ની ઉપર એક 15 મિનિટની કેન્ડલ ક્લોઝ કરે તો આપણે માની લેશું કે આને ઉપર પણ જવું છે. અને 116ની ઉપર ગયા પછી ફરી 116ની નીચે આવ્યું નથી. બરાબર, પણ અહીંયા આપણી પાસે ટાર્ગેટ શોર્ટ છે. અહીંયા ક્લોઝ કર્યા પછી જો એ ડીપ માર્યું હોત ને તો આપણો રિસ્ક રિવોર્ડ જળવાત. બરાબર, એવું કશું થયું નહીં તો જવા દેવાનું. બરાબર, સામે પુટના પ્રીમિયમ પાસે કાંઈ છે નહીં. બરાબર, લાસ્ટ એક 32નો લેવલ ઉપર હોલ્ડ કરવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ સપોર્ટિવ સ્ટ્રોંગ કેન્ડલ મળી નહીં, જેને કારણે આની અંદર તો કંઈ વિચારવાનું હતું નહીં અને આના ઉપર ટોપ ઉપર જવાનું નહોતું. તો શું કરવાનું? તો કે આરામ કરવાનો ભાઈ. બરાબર, એવું જરૂરી નથી કે ડેઇલી ટ્રેડ કરવો. આ મારો વ્યૂ છે. બરાબર, અને આ વ્યૂ ઉપર હું ચાલું છું. બરાબર, અને જેટલા મિત્રો મારી સાથે ચાલે છે એને લગભગ ક્યારેય તકલીફ પડતી નથી. કેમ કે નક્કી રાખો કે ભાઈ દિવસમાં 1 અથવા 2 ટ્રેડ લોજિકવાળા મળે તો કરવા છે, ન મળે તો જવા દેવું છે. 10 પોઈન્ટથી વધારેનો સ્ટોપ લોસ મારે લેવો નથી અને 40 પોઈન્ટ કરતાં વધારેના ટાર્ગેટવાળો ટ્રેડ હોય તો જ આપણે એન્ટ્રી કરવી છે, બાકી નથી કરવી. તો આવા સિલેક્ટેડ ટ્રેડ તમે ગોતશો ને ત્યારે તમારું ઓવર ટ્રેડિંગ ઓછું થશે અને સાથે સાથે લોસ આવશે તો 10 પોઈન્ટનો આવશે, પ્રોફિટ આવશે તો 40-50 પોઈન્ટનો આવશે. બરાબર,
એટલે કદાચ આવા 10 પોઈન્ટ વાળા 4 ટ્રેડમાં પણ એસએલ જાય ને તો એ તમે ઓલ ઓવર લોસમાં રહો નહીં. પણ આ ડિસિપ્લિન તમારે જાળવવું પડે. બહુ રેર ઓફ રેર કેસની અંદર તમે આટલા સિલેક્ટેડ ટ્રેડ કરો ને તો તમારો એસએલ જાય. બહુ રેર ઓફ રેર. બરાબર. કેમ કે તેલ જોવાનું, તેલની ધાર જોવાનું, બરાબર, પછી ટ્રેડમાં એન્ટ્રી કરવાની. સમજી લ્યો આવતીકાલે શું થઈ શકે એક્સપાયરીમાં. બરાબર. સમજદાર મિત્રોને ઈશારો કાફી, વધારે કહેવાની જરૂર છે નહીં. અપસાઇડ માટે 24,480 કાલે એક્સપાયરી છે, યાદ રાખજો. ઇન્ડિયા વિક્સ હાલે છે 11.80 આજુબાજુ. હવે લો ઇન્ડિયા વિક્સની અંદર જે પ્રીમિયમ છે ને એ ચીપ જ હોય. કેવા હોય? ચીપ હોય. યા એક વસ્તુ મગજમાં ક્લિયર રાખજો, એમાં પણ 12 વાગ્યા પછી કે 1 વાગ્યા પછી, બરાબર, આ બધા પ્રીમિયમ આઉટ ધ મનીના જેટલા પ્રીમિયમ હશે ને એ 3-4 રૂપિયા 5 રૂપિયા હાલતા હશે, મતલબ કચરાના ભાવે. બરાબર. તો એક બેસ્ટ વસ્તુ કહી દઉં, ધારી લ્યો કે આ જગ્યા ઉપર ઊભું છે અહીંયા માર્કેટ 12-1 વાગ્યાની આજુબાજુ, તો એક હેઝિંગ સિસ્ટમ કહું છું. તો આ જગ્યા ઉપર ઊભું હોય ને માર્કેટ, તો ત્યાંથી 50 પોઈન્ટ કે 100 પોઈન્ટ ઉપરનો ટ્રેડ અને નીચેનો 100 પોઈન્ટનો ટ્રેડ 2-3 રૂપિયા હાલતો હશે. પણ આ 3-3 રૂપિયાવાળા બંને બાજુના તમે નાખો, બરાબર, તો 6 પોઈન્ટનો લોસ આવશે. કદાચ એ બંને 0 થશે ને તો કેટલા પોઈન્ટનો આવશે? 6 પોઈન્ટનો. પણ જગ્યા એવી રાખવાની છે કે યા તો અહીંયા હાલતું હોય યા તો અહીંયા હાલતું હોય. તો આ નક્કી કરવાનું છે કે યા તો અહીંયાથી બાઉન્સ બેક કરી લેશે ને યા તો અહીંથી બ્રેકડાઉન કરી દેશે. સમય હોવો જોઈએ 1-1.5 વાગ્યાનો, 1 થી લઈ અને 2 વાગ્યા સુધીનો. તો આ જગ્યા ઉપર 4-4, 5, 3-3, 4-4 વાળા પ્રીમિયમ પણ જો મળતા હોય ને તો 8 પોઈન્ટમાં આપણે બરબાદ થવાના નથી. પણ જો તમારા ફેવરમાં મૂવ આવ્યો કોઈ પણ એક સાઈડનો, તો આ 4 વાળું પ્રીમિયમ 50 જવાની કેપેસિટી ધરાવે છે. બરાબર. આ યાદ રાખજો. જ્યારે ઇન્ડિયા વિક્સ લો હોય અને જો મૂવમેન્ટ મળી ને, બરાબર, તો પણ એ પ્રીમિયમ તમે કઈ જગ્યા ઉપર પકડો છો ને એ મહત્વની વસ્તુ છે. બરાબર. પણ પછી મિડલમાં તમે અહીંયા નાખી લ્યો મોર્નિંગમાં જ, તો મોર્નિંગમાં આ પ્રીમિયમ તમને મોંઘા મળશે. એટલે 1-2 વાગ્યાની આજુબાજુ ઉપર મળે કે નીચે મળે. તો અહીંયાથી 2 પોસિબિલિટી થઈ શકે, યા તો બ્રેકઆઉટ કરશે યા તો બ્રેકડાઉન કરશે. રેર ઓફ કેસની અંદર એ અહીંયા રહી જશે તો એ બંને પ્રીમિયમ 0 થઈ જશે. પણ આવા ટ્રેડોની અંદર તમારું કેપિટલ એટલું જ યુઝ થવું જોઈએ કે જેટલો તમે એસએલ લો છો. ધારી લ્યો કે 10 લોટની અંદર તમે 6,500નો એસએલ લો છો, તો આની અંદર જે કેપિટલ તમે યુઝ કરો છો એ આટલું જ હોવું જોઈએ, આનાથી વધારે હોવું જોઈએ નહીં. ટોટલ કેપિટલ આટલું જ હોવું જોઈએ. તો આવા રિસ્ક લઈ શકાય આ લો ઇન્ડિયા વિક્સની અંદર. હું હાઈ ઇન્ડિયા વિક્સની વાત કરતો નથી, કેમ કે હાઈ ઇન્ડિયા વિક્સની અંદર આ પોસિબિલિટી તમને મળશે નહીં. 3-4 રૂપિયા પ્રીમિયમ તમને મળશે નહીં ભાઈ. બરાબર. એટલે જ્યારે 12ની અંદરનો ઇન્ડિયા વિક્સ હોય ને ત્યારે આ પોસિબિલિટી ધ્યાનમાં રાખવાની. બરાબર. તો સમજી લ્યો કે ભાઈ 480ને બ્રેક કર્યું તો 580ના દરવાજા ઓપન કરી દેશે. બરાબર. પણ ક્લીન વસ્તુ આની ઉપર એક કેન્ડલ ક્લોઝ કરે, ફરી એનું ડીપ આવે, રિટ્રેસમેન્ટ લે, અહીંયા એક પોઝિટિવ કેન્ડલ બનાવે, અહીંયાથી બાઉન્સ બેક કરે, તો 580 સુધી જશું. અને જો આ લેવલ બ્રેક થયું, મને લાગતું નથી કે આ લેવલ બ્રેક થશે, પણ જો આ લેવલ બ્રેક થયું, આ કી લેવલ છે, આ ઝોન છે ને જે 480 થી 580 નો, આ સ્ટ્રોંગ સેલિંગ ઝોન છે, યાદ રાખજો. સ્ટ્રોંગ સેલિંગ ઝોન. જો આ બર્ડન પાર થઈ ગયું તો 710 અને 24,900 ના દરવાજા ઓપન થઈ જશે આવનાર દિવસો માટે. યાદ રાખજો. ડાઉન સાઈડ માટે 24,381 બ્રેક થાય તો 24,269 આ દરવાજા ઓપન થઈ જશે. અને આની નીચે 24,168. બરાબર. બાકી નીચે જાય તો આ બધા લેવલો અવેલેબલ છે. પણ 168ની નીચે જશે તો, અને તો જ વિચારવાનું કે આ વધારે ડાઉન જશે. નહીં તો 24,269 ને આમ નીચે બ્રેક કરીને જો આમ ફરી ઉપર નીકળે ને તો ફરી આ રિવર્સ થવાના પ્રયત્ન કરી શકે. બરાબર.
તો સમજી લ્યો પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. પ્રીમિયમ છે 24,400 નો કોલ અને 24,400 નો પુટ. બરાબર, સમજી લ્યો કોલ પહેલા કે ભાઈ એમાં શું જોવા મળી શકે. ભાઈ જ્યાં સુધી આ પ્રીમિયમ 58 ની ઉપર છે ને ત્યાં સુધી પોઝિટિવ છે. કેવું છે? પોઝિટિવ. જો 58 ની નીચે ગયું, એક 15 મિનિટની સ્ટ્રોંગ કેન્ડલ નીચે ક્લોઝ કરી દીધી, તો પછી આની જગ્યા 22 રૂપિયાની આજુબાજુ છે. 22 ની નીચે જાય, 22 ને નીચે ક્લોઝ કરે અને ફરી 22 ની ઉપર નીકળે ને તો એના રિટ્રેસમેન્ટ ઉપર તમે 58 ના ટાર્ગેટ માટે જઈ શકો. મતલબ 14, 15, 16, 17 થી ક્યાંયથી એન્ટ્રી થાય તમારી, તો પેલો ટાર્ગેટ તમારો રહેશે 40 ની આજુબાજુનો અને બીજો 58. મતલબ ઓલમોસ્ટ કેપિટલ 3x ની નિયર બાય તો તમે પહોંચી જશો. અને 2x થાય એટલે આપણી 80% ક્વોન્ટિટી બુક થઈ જવી જોઈએ. બરાબર, તો એક ઓપોર્ચ્યુનિટી અહીંયા છે. સેકન્ડ ઓપોર્ચ્યુનિટી એ છે કે આ પ્રીમિયમ ઉપર ઓપન થાય, બરાબર, અને ફરી આ એરિયામાં આવીને સપોર્ટ લેતું દેખાય અને મોમેન્ટમમાં ઉપરની સાઈડ બ્રેક કરે તો એ ક્યાં સુધી જઈ શકે? 91 and 113. 113 ની ઉપર એક 15 મિનિટ કેન્ડલ ક્લોઝ કરી જાય અને ફરી તમને 90-91 ની આજુબાજુ મળે તો પછી 170 ના ટાર્ગેટ માટે જઈ શકો. પણ કોની ઉપર? 113 ની ઉપર. હું આની ઉપર પણ સજેશન નથી આપતો, કેમ કે કદાચ અહીંયાથી આમ ઉપર આવી ક્લોઝ કરીને અહીંયા ટ્રેપ કરી શકે તમને અને ફરી જો આ નીચે આવ્યું ને તો આ 0 કરી દેશે. શું કરી દેશે? 0. બરાબર, આ યાદ રાખજો. બરાબર, પણ જ્યાં સુધી 58 ની ઉપર છે ત્યાં સુધી બુલિશ છે. ફર્સ્ટ કન્ડિશન નીચે ક્લોઝ કરીને ફરી ઉપર આવીને ક્લોઝ કરી દે, એનું રિટ્રેસમેન્ટ આવે તો પણ કન્ટિન્યુ થઈ શકે 113 સુધી. સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં સીધું 22 ને બ્રેક કરી દે, ઉપર નીકળે, ફરીનું રિટ્રેસમેન્ટ આવે તો 68 સુધી જઈ શકે. પહેલો ટાર્ગેટ 40, બીજો 68, આ ક્લોઝિંગ એરિયા સુધી. ત્રીજો કે અહીંયાથી ઉપર આવીને અહીંયા સીધું ક્લોઝ કરે, ક્યાં? 91 ની આજુબાજુ અને 68 ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી કન્ટિન્યુએશનમાં જઈ શકાય. 113 પહેલો ટાર્ગેટ અને જો આની ઉપર નીકળે તો 145 અને 170. બરાબર, આ ત્રીજો ટાર્ગેટ. એટલે આ 3 પોસિબિલિટી છે, એ પ્રમાણે થાય તો કરવાનું છે, ન થાય તો આવતીકાલે પણ આરામ કરશું. શું વાંધો છે? પુટનું પ્રીમિયમ જોઈ લઈએ. જો આ જે જગ્યા છે ને 50-52, બરાબર, આની ઉપર નીકળશે ને તો એક વખત આ ઝોન, આ જે હાઈ છે ને 75 નો, એ એક વખત ટચ કરશે. પણ જો આની ઉપર એક 15 મિનિટ ક્લોઝ કરી જાય અને આ જે બાયર છે એને ટ્રેપ કરે, બરાબર, તો એના રિટ્રેસમેન્ટ ઉપર એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 115 અને આનાથી ઉપર જાય તો 150 અને 175. તો અહીંયાથી એક જેકપોટ મુવમેન્ટ આપણે જોવા મળી શકે. આ ફર્સ્ટ કન્ડિશન. મોર્નિંગમાં જ આ પ્રીમિયમ તમને 35 ને નીચે બ્રેક કરે અને બ્રેક કર્યા પછી અહીંયા ક્યાંક રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે અને ફરી ઉપર નીકળે ને, બરાબર, તો એન્ટ્રી કરી શકાય. બરાબર, 20-25 ક્યાંય પણ મળે અથવા તો એ 10 રૂપિયા આવીને આ કન્ડિશન બનાવે આ એરિયામાં, બરાબર, તો આની અંદર એન્ટ્રી કરી શકાય. અને પહેલો ટાર્ગેટ 35, બીજો 49 અને ત્રીજો 67. થર્ડ પોસિબિલિટી કે અહીંયા 35 ની નીચે બ્રેક કર્યું, સેકન્ડ કેન્ડલ ઉપર આવીને ક્લોઝ કરી દીધી અને સાથે સાથે આ 49 ની ઉપર ક્લોઝ કરી દીધી. ધ્યાનથી સમજજો, નીચે તોડ્યું, ઉપર આવીને 49 ની ઉપર ક્લોઝ કરી દીધી, તો પછી એનું એક રિટ્રેસમેન્ટ 35 ની આજુબાજુ ક્યાંય પણ આવે અને એ એરિયામાં પોઝિટિવ કેન્ડલ બનાવે ને તો કન્ટિન્યુએશનમાં જઈ શકાય. પહેલો ટાર્ગેટ તો કે 67, બીજો 115, બીજો 115 અને ત્રીજો 175. 175 ની ઉપર નીકળું તો આ બ્લાસ્ટ થઈ જશે. આ વસ્તુ યાદ રાખજો. બરાબર, તો એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ક્યાં? આજે જે રીતે ટ્રેપ કર્યા એ રીતના કાલે પણ જો આમ કરીને આમ ટ્રેપ કરી દે અને ફરી એનો રિટ્રેસમેન્ટ આવી જાય ને
તો અહીંયા 3x થવાની પોસિબિલિટી છે, બરાબર. એક સ્ટ્રોંગ પોસિબિલિટી તો કે 10 રૂપિયાની આજુબાજુ આવે, રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે ને ફરી ઉપર નીકળે, બરાબર. તો અહીંયા પણ લગભગ 2x 3x થવાની પોસિબિલિટી છે. પણ એરિયા એવા ગોતો કે જ્યાં માર્કેટ તમને મળે ત્યાંથી કમસે કમ 2x આપે, બરાબર. તો આશા રાખું છું કે જે મેં સમજાવ્યું છે એ મુજબ તમે આવતીકાલે એક્સપાયરીની અંદર કામ કરશો. બાકી મિત્રો યાદ રાખજો કે સૌથી વધારે પબ્લિકનો લોસ થતો હોય તો એ એક્સપાયરીનો દિવસ છે, બરાબર. તો બને એટલું ઓવર ટ્રેડિંગ ઓછું કરજો, બરાબર. અને જે મિત્રોએ, ઘણા મિત્રોના મને આ વીકની અંદર મેસેજ ને કોલ આવ્યા કે સાહેબ અમારે કોર્સ લેવો છે, તો ભાઈ કોર્સની એપ્લિકેશનની લિંક ટેલિગ્રામ ઉપર આપેલી છે. તો એના ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે કોર્સ પરચેસ કરી શકશો, બરાબર. ઘણા મિત્રોને રિપ્લાય દેવા પહોંચ્યો છું, બીજી શેડ્યુલને કારણે ઘણા મિત્રોને રિપ્લાય મળી શક્યા નથી, બરાબર. તો એ મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી ડાયરેક્ટ કોર્સ પરચેસ કરી શકશે. એની અંદર કોઈ તકલીફ હોય તો સવારના 9 થી 6 હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી લેવો, બરાબર. તો વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી દેજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.